તો જાફરાબાદમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મામલતદાર દ્વારા મહત્વની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। તો જાફરાબાદ મામલતદાર દ્વારા તાલુકા પંચાયત કચેરી મીટિંગ હોલ ખાતે તમામ કચેરીઓના અધિકારીઓ તેમજ જાફરાબાદ શહેરના આગેવાનો તેમજ રાજકીય કાર્યકરો તેમજ વેપારીઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અમરેલી જિલ્લા સહિત જાફરાબાદ શહેર તેમજ અન્ય ગામોમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત આજે રાત્રે 8 થી 8:30 વાગ્યા દરમિયાન મોક ડ્રીલ તેમજ બ્લેકઆઉટ અગમચેતીના ભાગરૂપે મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઓપરેશન સિંદૂર અંતર્ગત તારીખ 31ના રોજ ઓપરેશન શિલ્ડ કરવાની સૂચના આવતા બ્લેકઆઉટ કરવાનું આખા જિલ્લામાં જાહેર થયેલ છે। તે અન્વયે જાફરાબાદ તાલુકામાં રાત્રિના 8 કલાકથી સાંજના 8:30 કલાક સુધીનું બ્લેકઆઉટ જાહેર કરેલ છે। જે અન્વયે દરેક તાલુકા સંકલન અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે, જે કે PGVCL આરોગ્ય પશુધન એના માટે દરેક પોતાની ટીમ તૈયાર રાખશે અને આપાતકાલીનમાં જે કંઈ સૂચના આવશે, આપત્તિ આવશે તો તાત્કાલિક પહોંચી વળવા માટે દરેકને સૂચના આપવામાં આવેલ છે અને દરેક ગ્રામજનોને આગેવાનોને પણ એકત્ર કરી અને સૂચના આપવામાં આવે છે। દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંધાર પર જાહેર થાય 8 થી 8 કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવેલ છે।